સર સિલેબસ કેવો હશે? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનનો સિલેબસ કેવો હશે? કેટલા ચેપ્ટર હશે? કેટલા માર્કનો ગુણભાર હશે? કયા કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે? શું 8મું ધોરણ અને 9મું ધોરણ કમ્બાઈન હતું કે નહીં? એવા તમારા તમામ પ્રશ્નોનો જવાબનું નિરાકરણ માટે આજનો વિડીયો લેક્ચર તમારા માટે. હેલો એવરીવન, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર હું પાર્થ જાની આપનું હાર્દિક સ્વાગત કરું છું. સર સિલેબસ કેવો હશે? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનનો સિલેબસ કેવો હશે? કેટલા ચેપ્ટર હશે? કેટલા માર્કનો ગુણભાર હશે? કયા કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે? શું 8મું ધોરણ અને 9મું ધોરણ કમ્બાઈન હતું કે નહીં? એવા તમારા તમામ પ્રશ્નોનો જવાબનું નિરાકરણ માટે આજનો વિડીયો લેક્ચર તમારા માટે. શરૂઆત કરીશું ધોરણ 9 ના સિલેબસની અંદર. તો આપણું ધોરણ 9 નું સિલેબસ 3 ભાગની અંદર વિભાજિત છે: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. ઇતિહાસની અંદર વાત કરીએ તો આપણી પાસે 7 ચેપ્ટર છે: ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયન ક્રાંતિ, ત્રીજું ચેપ્ટર છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ચોથું ચેપ્ટર છે ભારતમાં રાષ્ટ્રીય ચળવળ, પાંચમું ચેપ્ટર આઝાદી તરફ પ્રયાણ, છઠ્ઠું ચેપ્ટર 1945 પછીનું વિશ્વ અને સાતમું ચેપ્ટર છે સ્વાતંત્ર ભારત. વિગતવાર ચર્ચા કરીએ છીએ, ખાલી આપણે એક ભાગની ચર્ચા કરી લઈએ. ત્યારબાદ છે નાગરિકની અંદર. તો નાગરિક વિભાગની અંદર પણ 12 ચેપ્ટર છે. ત્યારબાદ ભૂગોળની અંદર, તો ભૂગોળની અંદર 13, 14, 15, 16, 17, 18 અને 19, 20, 21, 22 ટોટલ 22 ચેપ્ટરનો આપણો આ સિલેબસ. પણ વિગતવાર ચર્ચા કરીએ કઈ રીતે કરવાની છે. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો જેની અંદર તમે ધોરણ 8 ની અંદર ભણીને આવ્યા છો પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. બસ એ જ છે. બસ એ જ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ જે તમે ધોરણ 8 માં ભણીને આવ્યા છો એ જ વસ્તુ ધોરણ 9 ની અંદર રિપીટ થાય છે. બસ માત્ર ને માત્ર એ થોડું ડિટેલમાં જાય છે. ત્યારબાદ અંગ્રેજો ભારતમાં કેવી રીતે હતા, વાસ્કો દ ગામાએ પ્રથમ જે ભારતની અંદર આવીને સત્તા સ્થાપી એની બધી વાત એની અંદર કરે છે. એકદમ ઈઝી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ કઈ રીતે રચાણું, ક્યારે રચાણું, 1914 ની અંદર શરૂઆત થઈ હતી, ક્યારે પૂરું થયું. ત્યારબાદ રશિયા નામના દેશની અંદર જાર નામનો જે રાજા હતો એને એના દેશના પ્રજા ઉપર કઈ રીતે આક્રમણ કર્યું એની આખી વાતચીત કરે છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે નૂતન વિશ્વ, પણ એમાં દ્વિતીય વિશ્વયુદ્ધની વાત કરે છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું તો થઈ ગયું, પણ શું દ્વિતીય વિશ્વયુદ્ધ શા માટે થયું? સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના તો થઈ ગઈ હતી, પણ કેમ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ફરી વખત? અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું 1945 ની અંદર અને પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. તો બસ એ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્ર શું છે અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે થઈ અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને આખી જે ઘટના છે એ આની અંદર વાત કરે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ચળવળો. તો આ તમારે ચેપ્ટર આવી ગયું છે પાછું 8મા ધોરણની અંદર, જેમાં ક્રાંતિકારીઓ સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અશફાક ઉલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, આ બધાની જે દેશને આઝાદ કરવાની જે આખી જે પ્રક્રિયા હતી, એની જે ચળવળ હતી, દેશ આઝાદ કેવી રીતે થાય એની જે મહત્વની ભૂમિકા છે, આખું જે ચેપ્ટર આના પર છે. આ પણ તમે ધોરણ 8માં ભણી ગયા છો. ત્યારબાદ આપણે વાત કરીએ તો 5મું ચેપ્ટર આઝાદી તરફના પ્રયાણ, જેમાં દાંડી કૂચ, સાબરમતી આશ્રમથી શરૂઆત થયેલી જે યાત્રા જે છે અને છેલ્લે દાંડી ગામના દરિયા કિનારે જઈ અને ગાંધી બાપુ કીધું હતું ને, આજ છે મેને નમક કા કાનૂન, કોમેન્ટ બોક્સ પર લખી દેજો. ત્યારબાદ માઉન્ટ બેટન યોજના અને હિન્દુસ્તાનના ભાગલા ના છૂટકે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આ ત્રણેય મક્કમતાપૂર્વક એક નિર્ણય લીધો કે સર હવે દેશને આઝાદ કરવા માટે દેશના ભાગલા જ પાડવા પડશે, એ સિવાય કોઈ રસ્તો નથી. દેશના ભાગલા પડ્યા અને 6 મહિના બાદ અંગ્રેજો ભારતમાંથી જે ગયા એની આખી જે વર્ણન આની અંદર આ ચેપ્ટરમાં કરવામાં આવે છે. આ તમારે ધોરણ 8માં આવી ગયું છે. થોડુંક વિગતવાર નહોતું આવતું, બહુ આમાં થોડુંક ડિટેલમાં છે, બાકી કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ છે 1945 પછીનું વિશ્વ, જેમાં શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણની વાત કરે છે કે શસ્ત્રો વગર સાથેનું યુદ્ધ અને શસ્ત્રો વગરનું યુદ્ધ, કઈ રીતે બે દેશ વચ્ચે હોટલાઇન ઉપર વાતચીત થઈને બે દેશ વચ્ચે જે યુદ્ધ જે અટકી ગયું, જ્યાંથી યુદ્ધ ન થયું એની વાત આખી કરે છે. અને ત્યારબાદ છે ભારતના સંબંધો. તો ભારતના અમેરિકા સાથે, ભારતના જાપાન સાથે, પાકિસ્તાન સાથે, એ સિવાય નેપાળ સાથે, ભૂતાન સાથે, બાંગ્લાદેશ સાથે, આ બધા દેશો સાથે ભારતના સંબંધ કેવા છે
શું શું મદદ કરી હતી, એ બધી વાતચીત આની અંદર કરે છે. ત્યારબાદ છે સ્વતંત્ર ભારત. તો એની અંદર હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર આ ત્રણની વાતચીત પણ તમારે આવી ગઈ છે, જેમાં હૈદરાબાદ ને દેશી રજવાડાઓ 562 દેશી રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું એમાં ત્રણે ના પાડી હતી. પણ ત્યારબાદ હૈદરાબાદ કઈ રીતે જોડાઈ ગયું, જુનાગઢ કઈ રીતે જોડાણું, કાશ્મીર કઈ રીતે જોડાણું, તાબડતોબ હરિસિંહ ડોગરાએ સહી કરી દીધી, બાકીના 2 રાજાએ પણ સહી કરી દીધી. પહેલા ના પાડતા પણ પછી માની ગયા અને એને ખબર પડી કે નહીં, ભારત સાથે જોડાવું એ હિતાવહ છે. બસ એ જ વાતચીત આની અંદર કરવામાં આવી છે. ત્યારબાદ આ જે નાગરિકના 1 થી 7 ચેપ્ટરમાંથી ઓલમોસ્ટ 3 ચેપ્ટર તમારા ઈના ઈ છે, નવી કોઈ વાત અંદર નથી, એટલે તમારા માટે એકદમ ઈઝી બની જશે. ત્યારબાદ વાત કરીએ આપણે નાગરિક તત્વ, ઇતિહાસમાં 7 માંથી 4 ચેપ્ટર તમારા એકદમ સેમ છે. હવે ત્યારબાદ વાત કરીએ નાગરિકની અંદર. નાગરિક તો બધું જ બધું જ બેઠું સેમ છે. 8મા ધોરણનું નાગરિક તત્વ અને 9મા ધોરણનું સેમ ટુ સેમ જ છે, જેમાં સૌથી પહેલા બંધારણની વાત કરે છે. બંધારણમાં પ્રથમ પેજ એટલે આમુખ, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ, એ પ્રસ્તાવ એટલે આમુખ શું છે, આમુખના આધાર સ્તંભો શું છે, એની આખી પ્રક્રિયા, આમુખ ઘડતરની પ્રક્રિયા, બંધારણ કેવી રીતે બન્યું હતું એની આખી વાતચીત આની અંદર કરે છે. ત્યારબાદ 9મું ચેપ્ટર છે મૂળભૂત હકો. આપણા 6 હકો, સમાનતાનો હક ને સ્વતંત્રતાનો હક ની જે એ 6 હક જે છે એની વાત કરે છે. તમારે આમાં અલગ અલગ ચેપ્ટર આવતા હતા, બસ એ 2 ચેપ્ટરને આ લોકોએ ભેગા કરી દીધા છે. ત્યારબાદ છે મૂળભૂત ફરજો. રાષ્ટ્રની ફરજો શું શું હતી, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, દેશમાં અપમાનિત ન થાય એવી બાબતનું વર્ણન આખી એને કરે છે. 10મું ચેપ્ટર છે સરકારના અંગો. તો એમાં છે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. હવે એની અંદર વિધાનસભા શું છે, વિધાન પરિષદ શું છે, લોકસભા શું છે, રાજ્યસભા શું છે, વડાપ્રધાન શું છે, એ બધી જ વર્ણન તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છે. બસ એને ખાલી વિગતમાં જાય છે કે વડાપ્રધાનનું કાર્ય શું છે, એની સત્તા શું છે, ધારાસભા શું છે, કારોબારી શું છે, કેટલી સંખ્યા હોય છે, કોને શું કહેવામાં આવે છે. આ ચેપ્ટર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બહુ અઘરું લાગતું હોય છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. બસ તમારા માટે હર હંમેશા વિદ્યાકુલ બેઠું છે. હવે વાત કરીએ આગળ કે નેક્સ્ટ ચેપ્ટર છે 11મું, ભારતનું ન્યાયતંત્ર. આ તમને ચાર્ટ પરથી અંદાજ આવી જતો કે આ તો સર અમે ભણીને આવ્યા છે. બસ મેં પહેલા જ કીધું, તમે ભણીને જ આવ્યા છો. નાગરિક તમારું સેમ ટુ સેમ અહીંયા સુધી 11મા ચેપ્ટર સુધી સેમ ટુ સેમ છે. ખાલી એક આ 9 ચેપ્ટર છે, એ ઈઝી છે. તો ન્યાયતંત્રની વાત કરીએ તો સૌથી ઉપર ટોચ ઉપર આવે સર્વોચ્ચ અદાલત, ત્યારબાદ આવે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, ત્યારબાદ જિલ્લાની અદાલત એટલે એની નીચે આવે છે ટ્રાયલ અદાલત એટલે કે વિશિષ્ટ અદાલતો. એની વાતચીત કરે છે. નવું કશું જ નથી, બસ ખાલી થોડો વિગતવાર જાય છે. ઈનું આપશે તો તમને એમ થશે કે આ તો ઈનું જ છે, એટલા માટે થોડું ડિટેલમાં જાય છે. એને રોજ તમને શાક રોટલી આપે તો નહીં, શાક રોટલીની યારે દાળ ભાત છાશ પાપડ સલાડ આપે તો મજા આવે ને, બસ એ જ વાત કરે છે. 12મું ચેપ્ટર છે ભારતીય લોકશાહી. તો ઇલેક્શન શું છે, ચૂંટણીની પ્રક્રિયા શું છે, તમે જે મત આપવા જાઓ છો તો એ મતદાન પ્રક્રિયા કઈ રીતે હોય છે, બૂથ કઈ રીતે હોય, એમાં કેટલા પક્ષ હોય, ભાજપ, કોંગ્રેસ, આપ તમે 3 સાંભળ્યા હશે. બસ એવા જ પક્ષ કેટલા છે એની આખી વાતચીત કરે છે. તો અહીંયા સુધી છે નાગરિક તત્વો. હવે ત્યારબાદ આવે છે ભૂગોળ. તો ભૂગોળમાં થોડું ઘણું ઓલમોસ્ટ નવું છે. શું છે તો સૌથી પહેલા વાતચીત કરશે પૃથ્વીની રચના, પૃથ્વી કઈ રીતે બની હતી, એના જે ખડકો, એના જે લેયરો કઈ રીતે બન્યા એની આખી વાતચીત કરશે. પછી એના પછીના ચેપ્ટરમાં છે જમીનના પ્રકારો વિશે વાતચીત કરશે તમારા, કે જમીનના કેટલા પ્રકારો છે. તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો 6 પ્રકારો, બસ એ જ પ્રકારને થોડી વિગતવાર જાય છે એમાં. તો જમીનના પ્રકાર શું છે, જમીન કઈ રીતે બની હતી એ આખી વાતચીત કરશે. ત્યારબાદ છે જળ પરિવાર. તો નદી અવસ્થા, કે ભાઈ સમગ્ર ભારતમાં કેટલી નદીઓ છે, કઈ નદી ક્યાંથી ક્યાં વહે છે, ગંગા નદી તો ગંગોત્રી, યમુના નદી તો યમનોત્રી, બેનો પ્રવાહ અંદર ભેગો થાય છે કે નહીં, છેલ્લે નદી ક્યાં પૂરી થાય છે, અરબ સાગરમાં થાય છે, બંગાળાની ખાડીમાં પૂરી થાય છે કે નહીં, બસ એની વાતચીત આ ચેપ્ટરમાં કરે છે. એકદમ ઈઝી છે કોઈ. ત્યારબાદ આબોહવા એટલે કે ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, રેડી, આ 3. પણ દિલ્હી હવામાન વિભાગ એમ કહે છે કે ભારતમાં 4 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને ચોથી છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો બસ આ 4 ઋતુ શું છે એની આપણે આ ચેપ્ટરમાં કરવાની છે વાત. ત્યાર પછી જોઈએ છે કુદરતી વનસ્પતિ, તેમાં જંગલોના પ્રકાર કેટલા છે એની આખી વાતચીત કરશે. જંગલ આપણને કઈ રીતે મદદ થાય છે, એમાંથી આપણને શું ઔષધિ મળે છે, લાખ, રાળ,
રબર, આ બધી વસ્તુની વાતચીત કરે છે. ત્યારબાદ છે વન્ય જીવન, તો વાઘ, સિંહ, ચિત્તો, આ બધા જે વન્યજીવો છે એ વન્યજીવો ક્યાં જોવા મળે છે. ત્યારબાદ એ વન્યજીવોનું સંરક્ષણ શા માટે જરૂરી છે, સરકાર દ્વારા એના પર કોઈ પગલાં ભર્યા કે નહીં, વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, એ તમારે આવી ગયું છે. બસ એની જ વાતચીત આમાં કરવાના છે. નેક્સ્ટ છે ભારતનું લોકજીવન. એકદમ ઈઝી, 4 ભાગ ચેપ્ટર, આખું ભારત નકશો આવી જાય. ઉત્તર ભારતની અંદર તો કે બધા ઉત્તરના રાજ્યો, ત્યારબાદ છે પશ્ચિમ ભારતની અંદર તો પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાન ને ગુજરાત ને મધ્યપ્રદેશ ને બધા રાજ્યો આવી જાય. પૂર્વ ભારતની અંદર આ બાજુ બિહાર ને બધા આવી જાય. દક્ષિણ ભારતની અંદર કેરળ સુધી આખું હોય. તો આ ચેપ્ટરમાં આખું ભારત આવી જશે. 20મું ચેપ્ટર આપત્તિ વ્યવસ્થાપન, તો બંને તમારે સેમ ભણીને આવી જશે 8મા ધોરણની અંદર. કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ બંને પૂર, ભૂકંપ ને જ્વાળામુખીની વાતચીત કરે છે. 21મું ચેપ્ટર કૃષિનો ઇતિહાસ, પ્રાકૃતિક ઇતિહાસ શા માટે જરૂરી છે, ગાયોને બચાવવા માટે ગાયોનું જે છાણ, ગૌમૂત્ર, એની વાતચીત કરે છે. અને 22મું ચેપ્ટર છે માર્ગ અને સલામતી. ગયા વર્ષે નવું ચેપ્ટર આવેલું છે માર્ગ સલામતી અને વાહન માર્ગ, કે ભાઈ રોડ, રસ્તા, બાઇક, લાયસન્સ, બાઇક ચલાવવા માટે શું વસ્તુની જરૂર છે, 4 વ્હીલર કે કાર ચલાવવા માટે શેની જરૂર છે, બસ, ટ્રકનું લાયસન્સ કઈ રીતે મળે છે, આટલી ચર્ચા આમાં કરે છે. હવે તમને પ્રશ્ન થતો સર આવી તો મજા આવી જાય, તો આના માટે શું કરવાનું છે, તો તમારે જોડાવાનું છે ટોપર બેચ 2026 ની અંદર. ધોરણ 9 ની ટોપર બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે 26 મે 2025 ના રોજ. તો કોલ કરો 9924454400, કોલ કરીને ટોપર બેચની તમામ માહિતી મેળવી શકો છો. અને ટોપર બેચમાં જોડાઈ જાઓ, બનાવો તમારું રિઝલ્ટ ટોપર. ફરી મળીએ છીએ, ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.